રાજકોટમાં દેવું ઉતારવા માટેનો કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે અને આમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યા છે, જેમાં તેમણે પણ જે રીતે ગુજરાતની જનતા દેવાના ડુંગરમાં દિવસે ને દિવસે ધકેલાઈ રહી છે, ત્યારે કેવી રીતે તેમને દેવામાંથી બહાર લાવી શકાય તે માટેની યોજના છે તે બતાવવામાં આવશે। અને આ કાર્યક્રમના સંદર્ભમાં જે દેવામાં ઉતારવા માટેના જે એક્સપર્ટ વ્યક્તિ છે તેઓ પણ આવવાના છે અને તેને જ લઈને ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। એમાં તેમણે કહ્યું કે આમ તો લોકોના 72,000 કરોડ જેટલી માતબાર રકમો છે ઉદ્યોગપતિઓની માફ કરી દેવામાં આવે છે, પણ સામાન્ય જનતા આજે પણ પોતાનું દેવું માફ કરવા માટે વલખામ મારી રહ્યા છે અને આના જ લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને શું ટકોર સરકારને કરી છે અને શું કહ્યું છે ગુજરાતની જનતાને તે સાંભળો। ભારતીયજીએ કીધું 31 ઓક્ટોબર સરદાર જયંતિએ અમદાવાદમાં રિવરફ્રન્ટમાં પ્રોગ્રામ હતો, કોઈ પ્રોબ્લેમ નહોતો। સ્વાભાવિક છે રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી વધારે પ્રેશર હતું કર્જા મુક્તિ માટે લોકોનું કે કંઈક રાજકોટમાં પ્રોગ્રામ કરો। આશય લોકો આપઘાત ન કરે, ખોટી રીતે લોકો કડક ઉઘરાણી ન કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્નર આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે ઉઘરાણી કરે। ખરાબમાં ખરાબ તો ઉઘરાણી કરવા વાળા ઘરમાં લોકોના ઘરમાં જઈને બેન દીકરીઓની માગણી કરતા હોય, શરમ આપવી જોઈએ આ લોકોને। એટલે બીજા કોઈએ બહુ ચિંતા નહીં કરવી જોઈએ। ગુજરાતમાં વેપારી સ્ટેટ છે, કોરોના ગયું, નોટબંધી ગઈ, જીએસટીનો ત્રાસ, આ બધામાં સ્વાભાવિક લોકોએ જે રૂપિયા લીધા હોય, જે કંઈ સંસ્થાઓ પાસેથી સમયસર આપવામાં તકલીફ હોઈ શકે, એમાંથી બહુ મોટો કંઈ અદાણી અંબાણીનો વારસો નથી મળી ગયો એને। અદાણી અંબાણીને બાકીના કરોડો રૂપિયા તમે આપો છો। કેટલાય લોકોના બેંકમાં પડેલા રૂપિયા આજે કોઈ માલિક નથી, એટલા આપો તો પણ રાહત થાય। ભઠ્ઠા ખાતામાં એટલે માફ કર પબ્લિકના પૈસા, બેંકવાળાના રૂપિયા ન હોય, બેંકવાળાની માલિકી ન હોય, બેંકવાળા બી ઉઘરાણીની મર્યાદાની બહાર જતા હોય, લોકોના લોક કરી દે, વેપાર ધંધા બંધ કરી દે, આ બરાબર નહીં। એટલે ગુજરાતની જનતાના પડખે જ્યારે કર્જ મુક્તિ અભિયાનના મિત્રોએ આ વાત કરી ત્યારે મેં કીધું અડીખમ ઊભો છું। આ લોકોના દર્દની એમની વેદના, એ વેદનામાં આપણે ભાગીદાર થઈએ છીએ। કેવી રીતે કર્જ મુક્તિ કરવાની, શું કરવાનું, આ કોઈનું કામ નહીં, સરકારનું કામ છે। ગુજરાત સરકાર યા ભારત સરકાર જ્યારે ગઈકાલે હતા, ખેડૂતોનું 72,000 કરોડ રૂપિયા દેવું માફ કરેલું છે, આ ગપ્પા નથી માર્યા। એટલે કોઈએ વકીલાત કરવાની જરૂર નહીં કે તમે કેવી રીતે માફ કરવાના, શું કરવાનું। એટલે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની આ પબ્લિક જે ત્રાહિમામ પોકારી રહેશે આ લોકોના ત્રાસથી, એમને મલમપટ્ટી કરવા માટે, આશ્વાસન આપવા માટે, શાંતિથી એમની વાત સાંભળીને એમની વેદનામાં ભાગ લેવા માટે અમે લોકો આવ્યા છે। 26મી તારીખે આશાપુરા પાર્ટી પ્લોટ 150 ફૂટના રિંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક આરકે વર્લ્ડની પાસે આ પ્રોગ્રામ 26મી સવારે 10 વાગે શરૂ થશે। અને એ રીતે લગભગ હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના ઘણા બધા મિત્રો પણ કે અમે આવી શકીએ, મેં કીધું જરૂર આવજો। આપણે તમારી વાત અમારે સાંભળવાની છે ને અમારી વાત તમારે સાંભળવાની। લોકશાહીમાં વાત સાંભળવાનો અને વાત કરવાનો એકબીજાને અધિકાર, અને આ કોઈ ગપ્પું નથી, આ કર્જ મુક્તિ કરવાનું ગપ્પું નથી। જો 72,000 કરોડ રૂપિયા માફ થયા હોય તો આ કર્જવાળા લોકોનું પણ દેવું માફ કરી શકાય, દરેકના રસ્તા છે। શંકરસિંહ વાઘેલાએ કોઈ દિવસ જાહેર જીવનમાં ગપ્પા માર્યા નથી, કોઈનું અહિત કર્યું નથી, અને માટે થઈને આવા લોકો જ્યારે આપણી પાસે આવીને રડે, દુઃખી થાય કે બાપુ અમે આપઘાત કરીશું, મરી જઈશું, આખું કુટુંબ ઝેરની શીશી લઈને બેઠું હોય અને રામ રામ કરવા જ્યારે ફોન કરે ત્યારે આપણે આશ્વાસન આપીએ ચિંતા નહીં કરો, તમારો રસ્તો કાઢીશું, જીવતો નર ભદ્રા પામે, આ નહીં કરો। કેટલાય લોકો બચી ગયા છે। આઈને રડે આપણને કે ઉઘરાણીયાનો ત્રાસ, કલ્પના બહારનો ત્રાસ એટલે માણસને એમ થાય કે આના કરતાં આપઘાત કરવો સારો। એટલે આમાંથી લોકોને બચાવવા માટેનો અમારો આ પ્રયત્ન છે। એટલે આમાં કોઈને ગમે કે ન ગમે,
અમારું અભિયાન અટકવાનું નથી, આ ચાલવાનું છે. અને 26મી તારીખે સવારે 10 વાગે આ મિત્રોના વચ્ચે જઈને જે આશ્વાસનના 2 શબ્દો કહેવા હશે એ પણ અમે કહીશું. અહીં વાસુદેવભાઈ પટેલ આવ્યા છે, એક નાગરિક એમને સમિતિ બનાવે છે, ગુજરાત નાગરિક પરિષદ. એ પરિષદના પોતે અધ્યક્ષ છે. કેટલાક આગેવાનોને અત્યારે એ પણ મળવાના છે આગામી રાજકોટ ધ્યાનમાં રાખીને. અત્યારે અમારો મુદ્દો આ કર્જ મુક્તિનો છે. કર્જ મુક્તિમાં જે દુઃખી ભાઈ બહેનો છે એને આશ્વાસન આપવા માટે અમે આવવાના છે. અને અનુસંધાનમાં તમારે જે કંઈ પૂછવું કરવું એ પૂછો. આ બધી વાત છે. ફક્ત નેશનલાઇઝ બેંકો વાળું નહીં, ખાનગી બેંકો જે છે એ બી આપે. અને પઠાણી ઉઘરાણી વાળા તો તમે 3%, 4% અને 10%. માણસને જરૂર હોય તો મરી જવું કે 2 પૈસા લેવા કોઈની પાસે, એના બદલામાં એ માણસ આ 3% બી ગરજ હોય એટલે લેતો હોય માણસ. સંજોગો વસાત ન ચૂકવાય, એની દાનત નકામી હોય, એ પોતે જો પૈસા ખાઈ જવા માંગતો હોય તો એને સપોર્ટ ન મળીએ. પણ જે જીન્યુઇન હોય, ન મેર પડ્યો તો ભારત સરકારનો મેર નથી પડતો, અદાણી અંબાણી તો કોઈ મેર નથી પડતો. ત્યાં એમની અંદર કરો તમે. ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડ કરતા વધી ગયું. 1 લાખ કરોડ વધારે કરો ને. આટલા બધા લોકોને જો રાહત મળતી હોય તો સરકારે સાચા અર્થમાં મા બાપનો રોલ પ્લે કરવો જોઈએ. સાચા અર્થમાં મા બાપ એ છે એવું લોકોને લાગવું જોઈએ. એના માટેનું છે. સરકાર શું એક્શન લે જ ખબર નથી. સરકાર ઉછીની હોય એવું લાગે. આ ગલગોટિયા ગવર્મેન્ટ છે. સરકારની બાબતમાં અત્યારે પડવા જેવું નથી. માટે અમે લોકોને કહેવાના, તમે જો ત્રાસા હોય, દુઃખી હોય અને આમાંથી છૂટવું હોય તો આવો અમારી સાથે. આવતીકાલે આપણે સરકાર બનાવી. આમાં કઈ લોકશાહીમાં સરકાર બનાવી ખોટું નથી આ. અને એટલા માટે લોકોના દુઃખમાં ભાગ લો. લોકોને લાગે તમારી સરકાર બનાવશે. બાકી આ સરકારમાં તો કોઈને ભરોસો નથી, બધાને ખબર છે. તમે ગુજરાતના લોકોના વોટરવર્ક્સ કનેક્શન આપણે માફ કર્યા હતા. જીબી કનેક્શન કાપી નાખતી હતી. સરપંચો આવીને બૂમો પાડતા ક્યાંથી બિલ ભરવા. ને આવા બધા રસ્તા નીકળે, કોઈ પ્રોબ્લેમ નથી. આમ દાનત હોય સરકારની તો બધા રસ્તા નીકળે. ઇન્ટેન્શન ઓકે. આપે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા. તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે, જેમાં તેમણે સરકારને આડે હાથ લેવાની શરૂઆત કરી અને દેવા મુક્તિનું જે અભિયાન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે તેને લઈને લોકોને જોડાવા માટે અપીલ કરી. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.